ભાવનગરના એસપી નિતેશ પાંડેને રવિવારની સવારે એક સંદેશો મળે છે અને સંદેશો મળતા નિતેશ પાંડે પહોંચે છે ભાવનગર તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં। ત્યાં આગળ પોલીસનો કાફલો હતો અને ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડામાંથી 3 મૃતદેહો પોલીસને મળી આવ્યા હતા। નિતેશ પાંડે જ્યારે આ દ્રશ્ય જુએ છે ત્યારે ચોંકી જાય છે, કારણ કે એક વ્યક્તિએ પોલીસને એવી રીતના મૂર્ખ બનાવી, માત્ર પોલીસને જ નહીં પોતાના સમાજને એવો મૂર્ખ બનાવ્યો અને પોલીસ ઉપર માછલા ધોયા કે પોલીસ કંઈ કરતી નથી। શું હતી ઘટના અને કેમ સમાજ એકત્રિત થયો હતો અને કેવી રીતના સમાજની આંખમાં ધૂળ નાખવામાં આવી હતી તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની। તારીખ 5મી નવેમ્બર હતી। તારીખ 5મી નવેમ્બરના રોજ ભાવનગરના આરએફઓ શૈલેષ ખાંભલિયા ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપે છે કે મારી પત્ની નૈના, મારી દીકરી પૃથા અને દીકરો ભવ્ય જે ભાવનગરથી સુરત જવા રવાના થયા હતા પણ હજી સુરત પહોંચ્યા નથી, તેઓ ગાયબ છે। આ મામલે ભરતનગર પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી અને સુરત પોલીસને પણ આ મામલે જાણકારી આપવામાં આવી હતી। આ મામલાની તપાસ ચાલી રહી હતી ત્યારે શૈલેષ ખાંભલિયા જે માલધારી સમાજથી આવે છે, માલધારી સમાજના આગેવાનો એકત્રિત થાય છે અને તેઓ નિરાશ હતા, નારાજ હતા, ગુસ્સામાં હતા, કારણ કે પોતાના સમાજના 3 વ્યક્તિ ગુમ થયા હતા, જેમાં માતા પોતાના 2 બાળકો સાથે ગુમ થઈ હતી અને આ બનાવના 10 દિવસ પછી પણ ભાવનગર પોલીસ આ પરિવારને શોધી શકી નહોતી, તેની નારાજગી હતી અને તેઓ એસપી નિતેશ પાંડેને મળી આ અંગે એક આવેદનપત્ર પણ સુપ્રત કરે છે। બધા જ માની રહ્યા હતા કે ભાવનગર પોલીસ ગુમ થયેલા વ્યક્તિમાંની શોધખોળ માટે કંઈ કરી રહી નથી, પણ આ વાસ્તવિકતા સાચી નહોતી। ભાવનગર પોલીસનો ટેકનિકલ સર્વેલન્સ સ્ક્વોડ આ દિશામાં આગળ કામ કરી રહ્યો હતો। ભાવનગર પોલીસના બાતમીદારો આ અંગે તપાસ કરી રહ્યા હતા અને જે કંઈ તથ્યો આવી રહ્યા હતા પણ કોઈ ઠોસ પુરાવો નહોતો। વાત એવી છે કે જ્યારે નૈનાબેન અને તેમના 2 બાળકો ગુમ થયા એવી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે નૈનાબેનનો નંબર ટ્રેસ કર્યો ત્યારે પોલીસને આશ્ચર્ય થયું, કારણ કે એમનો પતિ શૈલેષ ખાંભલિયા એવું કહી રહ્યો હતો મારી પત્ની જવા રવાના થઈ, પણ નૈનાબેનના ફોનનું લોકેશન ભાવનગરમાં જ આવી રહ્યું હતું। એનો અર્થ નૈનાબેન ભાવનગરમાં હતા એવું પોલીસને દ્રઢ માન્યતા હતી। જો નૈનાબેન ભાવનગરમાં છે તો તેમનો પતિ શૈલેષ જે આરએફઓ છે તે કેમ એવી ફરિયાદ આપી રહ્યો છે કે મારી પત્ની અને 2 બાળકો ગુમ છે? આ દરમિયાન પોલીસને એક બાતમી બીજી પણ મળે છે કે શૈલેષે તારીખ 5મીના રોજ પરિવાર ગુમ થયાની ફરિયાદ આપી હતી, પણ 6ઠ્ઠી તારીખના રોજ વન વિભાગમાં જ કામ કરતા એક કર્મચારીને તેમણે બોલાવ્યો હતો અને કહ્યું હતું મારા ઘરની પાછળ એક ખાડો છે, ખાડો તારે બુરવાનો છે। આ ખાડો ક્યારે ખોદાયો? પોલીસે તેની પણ તપાસ કરી તો ખબર પડી કે આ જે પરિવાર છે નૈના, પૃથા અને એમનો દીકરો ભવ્ય, આ બધા જ સુરત રહેતા હતા। થોડા સમય પહેલાં શૈલેષ ખાંભલિયાની ભાવનગરમાં બદલી થતાં તેઓ ભાવનગર આવ્યા હતા, પણ તેમનો પરિવાર સુરત રહેતો હતો અને દિવાળીનું વેકેશન હતું એટલે નૈના પોતાના 2 બાળકોને લઈ પોતાના પતિના ઘરે આવી હતી। પણ નૈના જ્યારે દિવાળીના વેકેશનમાં તેના ઘરે આવી તે પહેલાં ત્યાં આગળ એક ખાડો ખોદાઈ ગયો હતો। કદાચ નૈનાને પણ આવો પ્રશ્ન થયો હશે કે આ ખાડો કેમ ખોદાયો, પણ ત્યારે નૈનાને જવાબ મળ્યો નહીં અને 5મી તારીખના રોજ નૈના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ। આ મામલે ભાવનગર પોલીસ તપાસ કરી રહી હતી અને પછી રવિવારના દિવસે એટલે કે 16મી નવેમ્બરના દિવસે એક મહત્ત્વની જાણકારી ભરતનગર પોલીસને મળે છે અને ભરતનગર પોલીસના અધિકારીઓ એસપી નિતેશ પાંડેને જાણકારી આપે છે। નિતેશ પાંડે ત્યાં ફોરેન્સિક અધિકારીઓ ડોગ સ્ક્વોડ સાથે પહોંચે છે। મેજિસ્ટ્રેટની હાજરીમાં શૈલેષ
ખાંભલિયાના ઘરની પાછળ ખાડો ખોદવામાં આવે છે, જે ખાડો તારીખ 6ના રોજ બુરવામાં આવ્યો હતો. એ ખાડો ખોદવામાં આવ્યો ત્યારે તેમાંથી પોલીસને 3 મૃતદેહ મળ્યા, જેમાં નૈના છે, પૃથા છે અને ભવ્ય છે. શૈલેષનો દાવો એવો હતો કે તે ગુમ છે. તાત્કાલિક જાણકારી મેળવી કે શૈલેષ ક્યાં છે તો ખબર પડી કે શૈલેષ સુરતમાં છે. શૈલેષ એવો દાવો કરીને એવો માહોલ ઊભો કરીને ગયો હતો કે તે પોતાના પરિવારને શોધવા સુરત જઈ રહ્યો છે. તાત્કાલિક સુરત પોલીસની મદદ લેવામાં આવી અને શૈલેષ ખાંભલિયાને સુરત પકડી એ પોલીસ ભાવનગર આવવા રવાના થઈ છે. હજી ભાવનગર પોલીસે શૈલેષની પૂછપરછ કરી નથી કે તેણે પોતાના પરિવારની કેમ હત્યા કરી, પણ એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે પરિવાર આવતા પહેલાં ખાડો ખોદાઈ ગયો હતો, એટલે તેણે પરિવારને મારવાનો પ્લાન પહેલેથી બનાવ્યો હતો અને પછી તેમની હત્યા કરી તેમને દફનાવી દીધા. બધા જ ગુનેગાર એવું માનતા હોય છે કે દફન થયેલું પાપ ક્યારે બહાર આવશે નહીં, પણ પાપ તો છાપરે ચડી પોકારે છે. શૈલેષે હત્યા કેમ કરી તેની વાત આવતીકાલે હું તમને કરીશ, પણ આ સ્થિતિ છે આપણા દેશની, આપણા રાજ્યની, જ્યાં પરિવાર પર પરિવારને ભરોસો રહ્યો નથી. થોડા સમય પહેલાં સુરતમાં જ આવી જ એક ઘટના ઘટી હતી, જેમાં એક આરીફો મહિલા છે, એના પતિએ જ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. આજે તે જેલમાં છે. આ બીજી ઘટના છે. તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે. આ સ્ટોરી તમને કેવી લાગી એવો પ્રશ્ન નહીં પૂછું, કારણ કે આ કમનસીબ ઘટના છે, જેમાં ઘરના જ વડાએ પોતાની પત્ની અને 2 સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સમય બહુ ખરાબ છે. સાચવીને રહેજો, પોતાની અને પોતાના પરિવારની સંભાળ રાખજો, પરિવારને પ્રેમ કરતા રહેજો. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે. નમસ્કાર.